સદગુરુ દેવની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. માયા કાળી નાગણી વિયા પોતાના ખાય, જે કુંડાળાથી બારે જાય તે મણિધર થાય. તો આજ સુધી માયા ક્યારે પરમાત્માને અડી જ નથી, એટલે બ્રહ્મ તત્વને અડી જ નથી કોઈ દિવસ. કેમ કે એક બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં જગતની અંદર. જગતની બ્રહ્મ કઈ જ નથી, જગત પણ નથી અને કશું જ નથી, ત્યાં કઈ છે જ નહીં. ખાલી પોતાનું એક હોવું કહેવાય ને, એ શબ્દોથી કેવું પડે છે કે હોવું, પોતાનું પોતાને જાણવા માટે કેવું પડે છે કે હા મારું હોવું છે, એમ કેવું પડે છે પોતાના માટે. તો આજ સુધી જો માયા એ આપણે એમ કહીએ છીએ કે આપણે માયાને ઓળંગવી છે, માયાને પાર કરવી છે. તો કઈ માયા? તો જે આપણે પોતાના અહમ ભાવને જે સીમિત કર્યો, જેની અંદર સીમિત કર્યો, એ તો આપણે આ જે માયા છે ને, જે સંસાર છે, જે પંચ મહાભૂત અને 3 ગુણની આ પ્રકૃતિ છે, એ પરમાત્માની માયા છે. એ માયાથી પેલા પરમાત્મા હતા, એ માયા હતી જ નહીં, એ પરમાત્મા હતા. અને પરમાત્માએ જ્યારે એવો સંકલ્પ કર્યો કે હું એકમાંથી અનેક થઉં, ત્યારે આ આખું બ્રહ્માંડ રચાણું છે. અને આ બ્રહ્માંડની અંદર એક આ પૃથ્વી છે, પૃથ્વીની અંદર એક આ સંસાર, એ સંસારની અંદર એક જીવ છે. કે જીવ, હમણાં કીધું મીના દીદી કે એક જીવ, એક આમ બારીક પણ પોતાને કેટલો એક બારીકની પોતાને વ્યાપક હોવા છતાં એક સીમિત અણુ, એક નાનો માનેરો પોતાને એક સીમિત થઈ ગયો, એ માયાની અંદર સીમિત થઈ ગયો, માયામાં આસક્ત થઈ ગયું કે જે છે જ નહીં, હકીકતમાં સીમિત નથી અને એને કોઈ દિવસ અડી જ નથી. જેમ કીધું કે સાકારની અંદર જ નિર્ગુણ, કે નિર્ગુણ એ પુરાણો નથી. આપને લાગે છે કે પુરાયેલો છે અને આપને પહોંચવું છે ત્યાં, પણ હકીકતમાં તો આકાશને કોણ પૂરી શકે? આકાશ એટલે વ્યાપક, એટલે આવો બ્રહ્મ, એ બ્રહ્મ કેવા સીમિત થાય? કોઈ વસ્તુ જ નથી કે સીમિત થાય, કે એને માયા અડી શકે. તો માયા ના અડી શકે ને સીમિત થાય એમ જ નથી. તો એક સત્સંગમાં ગુરુદેવ બહુ સરસ વાત કરી હતી કે અંદર બહાર પણ નથી, અંદર બહાર પણ નથી. હકીકતમાં ક્યાંય પુરાય એમ છે જ નહીં, આકાશ ક્યાંય ના પુરાય. પણ તોય આપને એમ લાગે છે આપણા અહમ ભાવથી કે હું સીમિત થયો છું અને મારું અજ્ઞાન છે મારી અંદર, અને મારી ભ્રાંતિઓ તોડવી છે, અને મારા આ જે અંદર દુર્ગુણો છે એ દૂર કરવા છે, એવું લાગે છે. એવું ઊભું કર્યું આપણે માનીને આ જગતની અંદર સંસ્કારો એવા ઊભા કર્યા અંતઃકરણની અંદર, એટલે આપણે એને દૂર કરવા મથીએ છીએ. આપણો આ પ્રયાસ છે, આપણો અભ્યાસ છે. તો એના માટે આપણે આ સદગુરુની જરૂર પડીએ કે માયાની પેલી પાર અમારે જવું છે. અમારી આ નૈયાને હે સદગુરુદેવ દૂર કરો, અમારી આ નૈયાને પાર કરો આ ભવસાગર થી. તો કયો ભવસાગર? આ જે ત્રિગુણી માયા છે, તો માયાપતિની જ માયા એ, અને માયાપતિ થી ઉભી થઈએ. એ માયાપતિ પોતાના આનંદ માણવા માટે ઉભો કર્યો, પણ અસલમાં તો પોતે નિર્ગુણ જ છે. એનામાં એ ગુણાતીત જ છે, એ ભાવાતીત જ છે, અને એ દ્વંદ્વાતીત જ છે. એનામાં કાંઈ થતું જ નથી, આજ સુધી કાંઈ નીકળતું નથી, કાંઈ પેસતું નથી. જેમનો તેમ ભરપૂર ચિદ ઘન છે, એનામાં કાંઈ થયું નથી ને થવાનું નથી, અને કશું થશે પણ નહીં ભવિષ્યમાં. એ છે ને છે જ, છે સિવાય બીજું કાંઈ છે જ નહીં. પણ તે છતાં એવું લાગે છે ને, ત્યારે આપણી આ યાત્રા છે જીવની, અને આવા આપણા પરમાત્માને અવતરણ કરવું પડે છે આ પૃથ્વીની ઉપર. કે માયા છે ને આ સમજાવે છે કોણ? તો આપણે એ પરમાત્મા જ સમજાવવા આવ્યા છે કે માયા જેવું કઈ છે જ નહીં, અને માયા કોઈ દિવસ અડી નથી, અને તું નિર્ગુણ નિરાકાર અને નિરંકાર જ છે. એટલે એ આપણે બ્રહ્મ તત્વ છે, ને બ્રહ્મમાં આજ સુધી કઈ થયું નથી અને કઈ થશે નહીં, અને બ્રહ્મ સદા ભરપૂર છે, અને એ આપણે બધા જ છીએ. આપણે નામ રૂપ ગુણ આ અલગ અલગ જે દેખાય છે ને એ માયા છે, પણ એ માયા
હકીકતમાં છે નહીં, પ્રતીત થઈ રહી છે પણ હકીકતમાં નથી. એ આપણે અડી શકે એમ જ નથી. આપણે એવા એ ગમે એટલી તાકાત કરે તો આપણે કશું આપણું બગાડી શકે એમ નથી. અને વાસ્તવમાં છે નહીં, જણાય રહી તો આપણું બગાડી શકે નહીં, અને વાસ્તવમાં છે જ નહીં. માયા નથી એટલે નથી. આ તો કે ગુરુદેવ કે જાગ્રતમાં દેખાય સપના જેવું. આમ આ જે જગત છે ને એ બધું આમ એક માયા જે પણ એ સપના જેવી, એ હકીકતમાં છે નહીં. કેમ કે જાગ્રતમાં દેખાય પણ સુસુપ્તિમાં છે જ નહીં. જો હોય તો ત્રણે કાળે રહેવી જોઈએ, પણ આપણે તો ત્રણે કાળે છીએ. પણ આ બદલાય છે પણ હું નથી બદલાતો. હું એવો ને એવો સદા અલેપ હોઉં, સદા અલેપ, સર્વરૂપા સદા અલેપા, એવો નિર્લેપ છું, નિરંજન છું, અલેપ છું. સદગુરુ દેવની જય. બહુ સરસ, બહુ સરસ. હવે મુક્તાબેન તમારે ભજન લઈ લું.